વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાશે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં શૈક્ષણિક સંસ્થા બંધ રખાશે. ભારે પવન અને વરસાદની સ્થિતિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ આંગણવાડી, શાળા, કોલેજ, આઈટીઆઈ બંધ રહેશે. ચારેય જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું હોવાથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 4 જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ચારેય જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું અપડેટ? જી વસલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને ભરૂચના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ ઘટનાઓ બને છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખરે બાળકો કે વિદ્યાર્થીઓ હેરાન ન થાય એટલા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે એક તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે જેનાથી ક્યાંય પણ કોઈ વિદ્યાર્થી સ્કૂલે જતો હોય ત્યારે વરસાદમાં ફસાઈ ન જાય અને એ પ્રકારની ઘટનાઓ ન બની શકે એટલા માટે ગાંધીનગરથી પણ સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએ જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ અંતર્ગત તેઓ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું કે બંધ રાખવું તેનો નિર્ણય લઈ શકે છે. જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર. તો દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં શૈક્ષણિક સંસ્થા બંધ રખાશે.